આ વિડીયો તમે જોયો ને, મને તો ઘણા સમયથી એ સમજાતું નથી કે આ બધી માયા છે, આ બધું નાશવંત છે, માયા રહિત આ બધા જીવો છે, તેને માયા મુક્ત થવું જોઈએ. માયા મોટી નાગણી છોરું પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે તો મોટો મણિધર થાય. માયાની માથે લાંબા શિંગડા, પાછળ 9 હાથ, આગળથી મારે શિંગડા, પાછળથી મારે લાત. માયા કાળી કૂતી, આપણા જેવા સંસારીના ઘરમાં સૂતી. મસ્તરામ બાપુ કે મારો કોઈ એને જૂતી, ભાઈ ગઈ ધૂતી. આવી જે માયાની વાતો કરનારા, માયા રહિત કરનારા જે કાંઈ લોકો રહ્યા, એ પોતે જ માયામાંથી મુક્ત નથી થતા. તો આના ચરણો જેણે સેવેલા હશે, આના જે શિષ્યો હશે, એ કઈ રીતે માયા મુક્ત થઈ શકે? માયા હે 2 પ્રકાર કી, જો કોઈ સમજ કે ખાય. એક મિલાવે મારા રામસુ, બીજી નર્કમાં લઈ જાય. આવી જે માયાની વાતો કરે છે, અને એવા લોકોના જીવન તો તમે જુઓ. અને દુનિયામાં ભાઈ મૂર્ખ માણસોની તાણ જ નથી એમ કે આવા લોકોના પગમાં લાકડી પડે એમ પડી જાય. ઘરના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય, ઘરના વડીલોને કોઈ દી પાણી ન પાયું હોય, ઘરમાં કોઈ વૃદ્ધ હોય તો એને હારા મીઠે મોઢે બોલાવ્યા ન હોય, અને એના દીકરા આવા લોકોના પગમાં બળિયા પડે એમ પડી જાય. અને ધન દોલત સંપત્તિ દાન દક્ષિણા આના ચરણોમાં મૂકે. અને એ તમારી જે દાન દક્ષિણાનો કેવો ઉપયોગ થાય છે તમે જોઈ રહ્યા છો તમારી સામે.